अरे गाड़िया खराब है तो लोल दी यहाँ, ऐसा नहीं कि अभी उन्हें ले लिया यार। ये तकलीफ ना बता। अरे सब लड़का उन्हें है अभी यार। चल ठीक ठीक। મિત્રો પુષ્પા ડીજે છે એ પલટી ખાઈ ગઈ છે. ક્યારે પલટી ખાધી, ક્યાં પલટી ખાઈ, તમામ છે આ આપણે ઘટના આપણે જાણવાના છે અને કેટલા જણને વાગ્યું છે અને શું થયું છે. જી હા મિત્રો, કેટલાક લોકો છે એ ડીજે બેન્ડ સાથે સંકળાયેલા હોય છે, પરંતુ આવી નાનકડી ભૂલના કારણે જે છે એ ડીજે પલટી ખાઈ જાય, બેન્ડ પલટી ખાઈ જાય, મોટું નુકસાન થઈ જતું, લાખો રૂપિયાનું નુકસાન થઈ જતું હોય છે. એવું જ કંઈક થયું છે. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે હું તમારો દોસ્ત શૈલેષભાઈ લગાતાર લાઈવ વિડીયો તમને મહેનત કરીને દેખાડતો હોય છે. તો મિત્રો આપણે વાત કરી લઈએ. આ જામનગરથી આપણને મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે. જે પુષ્પા ડીજે છે એ એક કાર્યક્રમમાં ગયા હતા, એક રેલીમાં ગયા હતા. તો એ જ કાર્યક્રમ એક માણસ આવી જતા, યાની કે માણસને બચાવવા માટે જે ડીજે છે એ બ્રેક માર્યું હતું. બ્રેક મારતાની સાથે જે પુષ્પા ડીજે છે પલટી ખાઈ ગઈ, લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું. જામનગરને આવી ઘટના બની છે. મિત્રો એમ તો આપણી જોડે સમાચાર ઘણા પહેલાં આવી ગયેલું છે, 2 દિવસ પહેલાંની આ વાત છે. તો ખરેખર મિત્રો ઘણા લોકો બેન્ડ ડીજે સાથે સંકળાયેલા છે, જેમનું જે પરિવાર છે એના લીધે ચાલતું હોય છે. તો આ રીતના મોટી દુર્ઘટના થતી હોય છે, એટલે મોટું નુકસાન થઈ જતું હોય છે. દરેક ધંધામાં, દરેક કામમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. કેમ કે યુટ્યુબની વાત કરીએ, યુટ્યુબમાં આવતા પહેલાં પણ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવું પડતું હોય છે. એ જ રીતના કોઈ પણ કામ કરતાં પહેલાં ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખીને કામ કરીએ તો આપણે નુકસાન થતાં પહેલાં આપણે બચી જઈએ છીએ. તો આ દુર્ઘટનાની અંદર 2 જણને ઈજા થઈ હતી અને 3 જણના વધારમાં વધારે 3 જણને ઈજા થઈ હતી. 2 ગંભીર ઈજા થઈ. એક એમ તો સુરક્ષિત જ છે, પરંતુ જે સામાન છે, સાઉન્ડ છે, એમને વધારે નુકસાન થયું હોવાના સમાચાર આપણને મળ્યા છે. જેમ કે આ પુષ્પા ડીજે છે એ પલટી ખાઈ ગઈ છે. જી હા મિત્રો આ જાણકારી તમને સારી લાગી હશે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને, લાઇક કરીને, શેર કરવાનું ભૂલશો નહીં. કે તમારે શું કહેવું છે એ પણ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઘણા લોકો હશે કે ડીજે બેન્ડ સાથે સંકળાયેલા હશે અને વિડીયો પણ જોઈ રહ્યા હશે. તો આ આપણી માત્ર એક ચેનલ છે, સાચા અને ઓરિજિનલ તરત જ સમાચાર આપણે બતાડતી એવી એક ચેનલ છે. તો આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય